ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ ત્રીજું, લેક્ચર નંબર પણ ત્રીજું. શ્રેણિકની વાત શરૂઆતમાં કરી, એમાં એવી વાત કરી હતી કે શ્રેણિક એ એક ચોક્કસ પ્રકારની ગોઠવણી છે અને શ્રેણિકને આપણે આવી રીતના દર્શાવીએ છીએ, બરાબર? બે ઊભી લીટી પાછળ નીચેથી બે પોંખિયા કાઢવા પડે. શ્રેણિકના કક્ષાની વાત કરી દીધી, શ્રેણિકના ઘટકો કેટલા હોય એની વાત કરી દીધી. દાખલા તરીકે 3/4 શ્રેણિક છે તો એની અંદર કુલ 12 ઘટકો. 3/4 તો એની અંદર 3 હર હોય અને સ્તંભ હોય 4. આ પણ ચર્ચા કરી દીધી, બરાબર છે? 12 ઘટકો હોય તો એની કક્ષાઓ કઈ કઈ હોય એ પણ વાત આપણે કરી ચૂક્યા છે. શ્રેણિકના ઘટકોનું એક ચોક્કસ સૂત્ર જેવું આપ્યું હોય અને ઘટક શોધો ને એ પણ વાત કરી દીધી. આજે બહુ જ અગત્યનો ટોપિક છે, શ્રેણિકના પ્રકારો. બાળકો બિલકુલ આજનો ટોપિક તૈયાર કરવો જ પડશે. શ્રેણિકના વિવિધ પ્રકારો છે, બરાબર છે? કુલ 7-8 પ્રકાર છે. આજે એની ચર્ચા કરવાના છે. આ ટોપિક પૂર્ણ થાય એટલે આપણે સ્વાધ્યાય 3.1 ને રિલેટેડ બધા દાખલા આપણે કરી શકીશું, બરાબર છે? ચાલો શરૂ કરીએ શ્રેણિકના પ્રકાર. તો પહેલો પ્રકાર છે અહીંયા આગળ સ્તંભ શ્રેણિક. હવે સ્તંભ શ્રેણિક એટલે શું? નામની અંદર જ બધું છે. સ્તંભ શ્રેણિક એટલે શું? નામની અંદર જ બધું છે. સ્તંભ એટલે એવો શ્રેણિક જેની અંદર એક જ થોંભલો હોય, ભાઈ, એક જ સ્તંભ હોય, બરાબર છે? એને શું કહેવાય? સ્તંભ શ્રેણિક. જો અહીંયા આગળ જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. જો અહીંયા આગળ આપ્યું છે 0 1 2, બરાબર છે? તો આ શ્રેણિકની કક્ષા કઈ? તો કે 1 2 3 હર, પણ સ્તંભ તો બાળકો કેટલા? એક જ, બરાબર છે? મતલબ શ્રેણિક કેવો થયો? 3/1. સ્તંભ બાળકો ફિક્સ જ, એક જ હર ગમે તેટલી હોઈ શકે. તો અહીંયા આગળ વ્યાપક રીતે શું થાય? શ્રેણિક A બરાબર AI1. બાળકો આ એકડો લખ્યો છે, ભાઈ સમજો બાળકો, આ I1 એટલે હર ગમે તેટલી, પણ સ્તંભ તો ફિક્સ જ. કેટલો સ્તંભ હોય? એક જ સ્તંભ હોય, એવા શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહે છે. ક્લિયર? અને એની કક્ષા કઈ છે? જો તો m/1. ચાલો, પહેલા શ્રેણિકની વાત થઈ ગઈ. બીજો શ્રેણિક છે હર શ્રેણિક. સરસ મજાનો શ્રેણિક, હર શ્રેણિક. તો જે શ્રેણિકમાં શબ્દ પરથી ખબર પડી ગઈ હશે. હવે તો સ્તંભ શ્રેણિક ભણ્યા તો હર શ્રેણિક તો ખબર પડી ગઈ હશે. જે શ્રેણિકમાં શું હોય? એક જ હર હોય, સ્તંભ કેટલા? ગમે તેટલા. જે શ્રેણિકમાં માત્ર એક જ હર હોય, બરાબર છે, તે શ્રેણિકને હર શ્રેણિક કહે છે. એક જ હર હોય, બરાબર છે? જો અહીંયા ઉદાહરણ લખ્યું છે a બરાબર 0 1 -2 અને 4, બરાબર છે? હર શ્રેણિક એક જ હર છે, પણ સ્તંભ જો તો 1 2 3 અને 4, બરાબર છે? તો શ્રેણિકની કક્ષા કઈ થઈ? 1/4. વ્યાપક રીતે શું લખાય? તો કે વ્યાપક રીતે શ્રેણિક એ જો શું લખ્યું છે? A1j. આ 1 લખ્યું છે, પહેલો આંકડો 1, A1j 1/n. કક્ષા કેવી કહેવાય? વ્યાપક રીતે 1/n. એક જ હર, સ્તંભ ગમે તેટલા. તો એવા શ્રેણિકને શું કહેવાય? હર શ્રેણિક. સ્તંભ શ્રેણિક અને હર શ્રેણિક એના શબ્દ પરથી, એના નામ પરથી આપણને આઈડિયા આવી જાય એવો છે. ચાલો, અને પછીનો શ્રેણિક જો બહુ સરસ, આ પણ આઈડિયા આવી જાય એવો છે. ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક એટલે કેવું? પાછું ચોરસ હોય. ચોરસ ક્યારે હોય અને ચોરસ કહેવાય? આ તો લંબચોરસ છે, આ લંબચોરસ. તો ચોરસ એટલે શું? તો કે હર અને સ્તંભની સંખ્યા સેમ. હર 3, સ્તંભ પણ 3, હર 2, સ્તંભ પણ 2, હર 4, સ્તંભ પણ 4. તો એવા શ્રેણિકને શું કહેવાય બાળકો? તો કે ચોરસ શ્રેણિક. ઓકે, ચોરસ શ્રેણિક જે શ્રેણિકની હરની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય. જે શ્રેણિકના હર અને સ્તંભની સંખ્યા કેવી હોય બાળકો? સમાન. તો એવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. જો અહીંયા આગળ લખ્યું 1 2 3, પહેલી હર, બીજી હર, ત્રીજી હર, સ્તંભ 1 2 અને 3. તો શ્રેણિક છે એની કક્ષા કઈ થઈ? જો ભાઈ
3/3 શ્રેણિકની કક્ષા કઈ થઈ ભાઈ 3/3 જો અહીંયા આગળ હર 3 સ્તંભ પણ 3 છે તો એવા શ્રેણિકને આપણે શું કહીશું ચોરસ શ્રેણિક વ્યાપક રીતે બાળકો શું લખાશે તો કે શ્રેણિક A બરાબર AIJ જો આ શું લખ્યું n/n હવેનો શબ્દ બહુ સરસ n કક્ષાવાળો ચોરસ શ્રેણિક n કક્ષાવાળો ચોરસ શ્રેણિક જો 3/3 હોય તો એની કક્ષા 3/3 બોલવાની જગ્યાએ આપણે આવું લખી શકીએ 3 કક્ષાવાળો કેટલી કક્ષાવાળો 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક જો શ્રેણિકમાં 4 હદ અને 4 સ્તંભો હોય તો 4/4 કક્ષા તો ખરી 4/4 કક્ષા એને ટૂંકમાં તમે બોલી શકો 4 કક્ષાવાળો ચોરસ શ્રેણિક ક્લિયર બરાબર છે ચોરસ શ્રેણિકમાં આટલી વાત છે એના પછીનો ટોપિક છે વિકર્ણ શ્રેણિક બાળકો જોઈ લો એના પછીના ટોપિકમાં શું છે ભાઈ તો કે વિકર્ણ શ્રેણિક તો વિકર્ણ શ્રેણિકમાં શું છે તો કે ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ જો અહીંયા લખ્યું છે જો કોઈ કયો શ્રેણિક ચોરસ શ્રેણિક બરાબર એટલે પહેલામાં પહેલું વિકર્ણ શ્રેણિક હોય એ ચોરસ શ્રેણિક તો હોય જ ચોરસ શ્રેણિક ના હોય તો એમાં વિકર્ણ શ્રેણિક મળે નહીં બરાબર છે વિકર્ણ શ્રેણિક એટલે તમને ખબર હશે ચોરસ લંબચોરસ આ બધામાં વિકર્ણ આવી ગયો બરાબર છે દાખલા તરીકે આ ચોરસ છે તો આને વિકર્ણ કહેવાય બરાબર છે અને શું કહેવાય બાળકો વિકર્ણ જો કોઈ ચોરસ શ્રેણિક A બરાબર AIJ m/n લખ્યું છે m/n બરાબર છે m/m એટલે અહીંયા હર અને સ્તંભની સંખ્યા સેમ છે ભાઈ ના વિકર્ણના ઘટકો આ જે ચોરસ શ્રેણિક છે એના વિકર્ણ ઘટના ઘટકો સિવાયના ઘટકો ઉદાહરણ આપું જો આ ચોરસ શ્રેણિક છે અને વિકર્ણના ઘટકો કયા છે 1 5 9 એના સિવાયના ઘટક 2 3 6 4 7 8 બધા જ ઘટકો કયા હોય શૂન્ય હોય બરાબર છે વિકર્ણ સિવાયના ઘટકો 0 હોય તો એવા શ્રેણિકને ભાઈ કહેવાય વિકર્ણ શ્રેણિક દાખલા તરીકે નીકળ જો 1 5 9 મે લખ્યા બાકીના ઘટકો 0 0 0 0 0 0 બરાબર છે તેને વિકર્ણ શ્રેણિક કહેવાય દાખલા તરીકે જો A બરાબર AIJ n ક્રોસ n હવે સમજો બાળકો n ક્રોસ n ચોરસ તો દેખાય છે I not equal to છે આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ લખતા હતા યાદ હોય તો જો અહીંયા આગળ લખું છું શ્રેણિક A 3/3 લખું છું હા તો A11 A12 A13 બીજી રો કઈ આવશે A21 A22 A23 અને છેલ્લી રો A31 A32 A33 બરાબર અહીંયા સફિક્સ ના આંકડા જો અહીંયા સરખા છે આના ઘટકો આ વિકર્ણના ઘટકો છે ને A11 A22 A33 આ ત્રણ ઘટકો સિવાય બાકીના 1 2 3 4 5 6 ઘટકો શું થઈ જાય 0 તેને વિકર્ણ શ્રેણિક કહેવાય તો કયા ઘટક 0 થાય એની વાત અહીંયા છે જ્યારે I અને J સમાન નથી જો અહીંયા આગળ બધા ઘટક 1 2 અલગ અલગ છે બધા ઘટકો અહીંયા સફિક્સમાં જે બે આંકડા છે એ બંને આંકડા અલગ અલગ છે જ્યારે અહીંયા 1 1 2 2 3 3 બંને આંકડા સરખા એટલે જ્યારે બંને આંકડા સરખા ન હોય એ બધા જ ઘટકો કેવા હોય 0 તો એને વિકર્ણ શ્રેણિક કહેવાય ભાઈ જો ઉદાહરણ આપ્યું વિકર્ણના ઘટકો જોયા 1 5 7 અહીંયા 0 0 0 હવે સાંભળો ભાઈ વિકર્ણને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય શું કહેવાય ડાયાગોનલ તો આને ડાયાગોનલ મેટ્રિક્સ પણ કહેવાય હવે આને લખવું હોય તો સિમ્બોલ આવો છે જોજો હ A બરાબર DIAG જોતા રહેજો DIAG પછી અહીંયા આગળ માત્ર વિકર્ણના ઘટક લખવાના વિકર્ણનો ઘટક 1 5 7 જો તો બાળકો ત્રણ ઘટક લખ્યા છે માત્ર 1 5 7 તો ત્રણ ઘટકનો મતલબ કે એ શ્રેણિક 3/3 છે શ્રેણિક કયો છે 3/3 બરાબર છે આ શ્રેણિક 3/3 છે DIAG એટલે ડાયાગોનલ મેટ્રિક્સ 157 નો મતલબ
1 5 7 કોના ઘટકો હશે? વિકર્ણના ઘટકો. બાકીના ઘટકો તો 0 થઈ જવાના. બરાબર, તો યાદ રાખજો વિકર્ણ શ્રેણિક ને ઇંગ્લિશમાં ડાયાગોનલ કહેવાય. તો એનું સિમ્બોલ DIAG, આખો સ્પેલિંગ નથી લખવાનો, બધા જ લેટર જો DIAG સ્મોલ લેટર છે. બરાબર છે. અને 1 5 7 તો 3 ઘટક, તો 3/3. આ 3 ઘટક કયા? વિકર્ણના. બાકીના ઘટક ઓબ્વિયસ છે 0. બરાબર છે. તો હવે શ્રેણિકને આપણે શું કહીશું બાળકો? વિકર્ણ શ્રેણિક. ઓકે, ચાલો હજુ આગળ આપણે ચર્ચા કરવાની છે. અને વાત કરીએ અદિશ શ્રેણિકની. જો તો અદિશ શ્રેણિક, જો કોઈ વિકર્ણ શ્રેણિકના, હવે વિકર્ણ શ્રેણિક તો પહેલો શબ્દ આવ્યો, તો વિકર્ણ શ્રેણિક હોય તો ચોરસ તો હોવાનું જ છે. બરાબર છે. વિકર્ણ શ્રેણિક હોય તો ચોરસ તો હોવાનું જ. એટલે અદિશ શ્રેણિકની વાત આવે ને તો પણ બરાબર છે, ચોરસ શ્રેણિક તો હોવાનો જ. તો જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ વિકર્ણના ઘટકો, વિકર્ણ ઘટકો એટલે આ 3 ઘટકો કેવા હોય? સેમ સમાન હોય, તો એવા શ્રેણિકને શું કહેવાય ભાઈ? અદિશ શ્રેણિક. જો અહીંયા આગળ a બરાબર 5 5 5, આ વિકર્ણ શ્રેણિક તો છે જ છે. સમજો બાળકો, આ વિકર્ણ શ્રેણિક તો છે જ. બરાબર છે. પણ એના વિકર્ણના ઘટકો સરખા છે, તો આને નામ આપી દીધું આપણે અદિશ શ્રેણિક. એટલે વિકર્ણના સિવાયના ઘટકો તો 0 થવાના જ, અને વિકર્ણના ઘટકો 3 કેવા થાય? એક સરખા. તો એને અદિશ શ્રેણિક આપણે કહી શકીએ. ચાલો, એના પછીની વાત છે એકમ શ્રેણિક. બરાબર છે. એના પછીની વાત કઈ છે ભાઈ? એકમ શ્રેણિક. ઓકે, તો એકમ શ્રેણિકમાં શું હોય? તો અહીંયા પણ જો કોઈ ચોરસ શ્રેણિકના બધા વિકર્ણ ઘટકો, વિકર્ણ ઘટક એટલે 3 ઘટક, આ 3 ઘટક, જો કોઈ શ્રેણિકના બધા વિકર્ણ ઘટક કયા હોય? 1 હોય. એટલે 3 ઘટક 1 હોય, અને બાકીના બધા ઘટક શું હોય? 0. તો ઇનડાયરેક્ટલી મતલબ શું થયું? વિકર્ણ શ્રેણિક. બરાબર છે. એના 3 વિકર્ણના ઘટકો 1 હોય. જો 2/2 હોય તો 2 ઘટક. અદિશ શ્રેણિક જેવું જ છે. અદિશ શ્રેણિકમાં 3 ઘટકો સરખા ખરા, પણ 3 ઘટક હવે કયા? ફિક્સ 1. બરાબર છે. 1 હોય, બાકીના ઘટક 0, તો એને શું કહેવાય? એકમ શ્રેણિક. બરાબર છે. એકમ શ્રેણિકને કોના વડે દર્શાવાય છે? તો કેપિટલ I વડે દર્શાવાય છે ભાઈ. કેપિટલ I વડે દર્શાવાય. હવે જોઈએ આગળ I1 એટલે શું લખ્યું છે? મેં જો તો શ્રેણિકમાં એકડો, શ્રેણિકની અંદર મેં એકડો લખેલો છે. બરાબર છે. I2 તો 2/2 એટલે 2 હર 2 સ્તંભ. પણ વિકર્ણના ઘટકો જુઓ તો 1, બાકીના ઘટક 0. અને I3 તો 3/3. 3 એટલે શું? તો કે 3/3. I2 2/2, I3 3/3. વિકર્ણના ઘટકો જુઓ તો 1 1 1, બાકીના બધા ઘટકો 0 છે. બરાબર છે. તો આને શું કહેવાય? એકમ શ્રેણિક. બાળકો બધું જ એકદમ પરફેક્ટ તૈયાર કરજો. બરાબર છે. તમને આઈડિયા આવવો જોઈએ કે ભાઈ સ્તંભ શ્રેણિક, હર શ્રેણિક, ચોરસ શ્રેણિક, વિકર્ણ શ્રેણિક કોને કહેવાય, એનું સ્વરૂપ કયું. વિકર્ણ શ્રેણિક તો ભાઈ ચોરસ શ્રેણિક તો હોય જ, એકમ શ્રેણિક પણ ચોરસ હોય. બરાબર છે. અદિશ શ્રેણિક એ પણ ચોરસ તો હોવો જ જોઈએ. આ બધું તમારા મગજમાં આઈડિયા હોવો જ જોઈએ બાળકો. ઓકે, ચાલો હવે છેલ્લો શ્રેણિક એક સરસ મજાનો છે શૂન્ય શ્રેણિક. ચાલો શૂન્ય શ્રેણિકની વાત કરીએ. શબ્દ જોઈને જ ખબર પડી જાય. જે કોઈ શ્રેણિકના બધાય ઘટકો કયા હોય? 0, તેને કહેવાય શૂન્ય શ્રેણિક. બરાબર. એ 3/3 2/2 ગમે તે હોઈ શકે. બરાબર. એ ચોરસ કે લંબચોરસ હોઈ શકે. ચોરસ એટલે હર અને સ્તંભની સંખ્યા સમાન, અને લંબચોરસ એટલે હરની સંખ્યા કંઈક અલગ હોય, સ્તંભની સંખ્યા અલગ હોય. બરાબર. શૂન્ય શ્રેણિક અહીંયા ઉદાહરણ આપીશું. 4 એ 4 ઘટકો 0, 2/2 શ્રેણિક લીધો છે. અને શૂન્ય શ્રેણિકને કોના વડે દર્શાવાય છે? O વડે. મોટો છે આ O, ઓ વડે દર્શાવીશું.
બરાબર છે, બધા ઘટક 0 હોય શૂન્ય શ્રેણિકને O વડે દર્શાવાય છે. અને છેલ્લું બરાબર છે, છેલ્લી વાત છે કે શ્રેણિકની સમાનતા. તો બે શ્રેણિક સમાન ક્યારે હોય? બહુ સિમ્પલ છે. બે શ્રેણિક સમાન ક્યારે હોય? તો કે શ્રેણિકની કક્ષા હરખી હોય. એક તો 3/2, તો આ શ્રેણિક પણ કેવો હોવો જોઈએ? 3/2. અને અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ. પહેલો ઘટક સેમ સેમ, બીજો સેમ સેમ, ત્રીજો સેમ સેમ, બીજી રોમાં આવીએ સેમ 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 સેમ, અનુરૂપ ઘટકો સરખા અને કક્ષા સરખી. તો એવા શ્રેણિકને શું કહેવાય? બે શ્રેણિક સમાન છે તેવું કહેવાય. અહીંયા જો બે શ્રેણિક કયા લખ્યા છે? A બરાબર AIJ, B બરાબર BIJ. ના સંદર્ભમાં પહેલો મુદ્દો જો શું લખ્યું છે? મેં પહેલો મુદ્દો લખ્યો છે તેમની કક્ષા સમાન હોય અને A તથા B ના અનુરૂપ ઘટક સમાન હોય તો A અને B ને સમાન શ્રેણિક કહે છે. બાળકો, આજના ટોપિકમાં ખાસ બધી જ નોંધ તૈયાર કરવાની છે, બહુ જ પરફેક્ટ રીતે તૈયાર કરવાની છે. બરાબર છે, લખી પણ લેવાનું છે. આ બધું જ મેં બહુ પરફેક્ટ લખ્યું છે. બરાબર છે. હજુ આ લેક્ચરમાં આપણે કેટલાક દાખલા ઉદાહરણ જોઈ લઈએ. બરાબર છે, સરળ ટોપિક છે. ચેપ્ટર શ્રેણિક બહુ જ સહેલું છે, એટલે કોઈ ચિંતા કર્યા વગર બરાબર છે નિખાલસથી તૈયાર કરજો. બરાબર છે, આ નોંધ એકદમ પરફેક્ટ. બરાબર છે, યાદ રાખવા કરતા સમજવાની વધારે જરૂર છે. સ્તંભ શ્રેણિક, હાર શ્રેણિક, ચોરસ શ્રેણિક 3/3, n/n, હાર અને સ્તંભની સંખ્યા સમાન. વિકર્ણ શ્રેણિક, ચોરસ તો હોવો જ જોઈએ, વિકર્ણના ઘટકો કંઈક હોય, બાકીના ઘટકો 0. અદિશ શ્રેણિક, વિકર્ણ, ચોરસ ખરો, વિકર્ણના ઘટકો સેમ સેમ, બાકીના 0. એકમ શ્રેણિક, બરાબર છે, વિકર્ણ શ્રેણિક હોવો જ જોઈએ પણ વિકર્ણના ઘટકો ફિક્સ 1 1 1 1, બાકીના 0. એકમ શ્રેણિકને I વડે દર્શાવાય. I3 3/3 એકમ શ્રેણિક. છેલ્લી વાત છે શૂન્ય શ્રેણિક, બધા ઘટકો 0. અને સમાન શ્રેણિક, તો બે શ્રેણિક સમાન, કક્ષા સેમ, અનુરૂપ ઘટકો સેમ સેમ, તો એને કહેવાય સમાન શ્રેણિક. ઓકે, આજે અહીંયા નોંધમાં અહીંયા સુધી રાખે છે. હજુ આગળ દાખલાઓ ગણવાના જ છે આ લેક્ચરમાં. ઓકે, ચાલો બાળકો, વધુ આગળ આપણે ચર્ચા કરીએ દાખલાઓની. ઘણા બધી થિયરી, ઘણી બધી વ્યાખ્યા, શ્રેણિકોના પ્રકાર, આ બધી વાત કરી. હળ શ્રેણિક, બરાબર છે, સ્તંભ શ્રેણિક, એકમ શ્રેણિક, ચોરસ શ્રેણિક, અદિશ શ્રેણિક, શૂન્ય શ્રેણિક, આ બધી જ ચર્ચા કરી. મેં તમને હમણાં કહ્યું કે એના જે પણ થિયરિટિકલ પોર્શન છે બહુ જ સમજીને તૈયાર કરવાનું છે. બરાબર છે, ને નોટબુકમાં લખી પણ દેવાનું છે. ઓકે, ચાલો તો પછી અત્યારે સ્ટાર્ટ કરીએ પાછા ઉદાહરણ નંબર 3 સુધી થયા છે. અત્યારે કામ કરીએ ઉદાહરણ નંબર 4. ચોથું ઉદાહરણ. શું રકમ છે જોઈ લઈએ. જોઈ લો, રકમમાં બે શ્રેણિક સરખા આપેલા છે, વચ્ચે ઇક્વલ ટુ સાઇન છે. તો A B C X Y અને Z ના મૂલ્ય શોધો. ચાલો અહીંયા આગળ શ્રેણિક લખી દઉં છું. અહીંયા આગળ જે બંને શ્રેણિક સમાન આપ્યા છે લખી દઉં. તો અહીંયા આગળ પહેલો ઘટક x + 3, બાળકો પહેલી કોલમ લખી લઉં છું, -6 b - 3. સેકન્ડ કોલમ z + 4 a - 1 અને લાસ્ટ એલિમેન્ટ છે -21. આગળ 2y - 7 અને બંને ઘટક કયા છે? 0 0 ઇઝ ઇક્વલ ટુ, ચાલો જે ઇક્વલ ટુ માં બીજો શ્રેણિક આપ્યો છે એ છે 0 -6 2b + 4. ઓકે, 2b + 4. બીજી કોલમ 6 - 3 અને -21 અને છેલ્લે 3y - 2. 3y - 2 એના પછીનો ઘટક છે 2c + 2 અને છેલ્લો ઘટક 0. તો
તો શું શોધવાનું છે બાળકો? a b c x y z ના મૂલ્ય શોધવાના છે. ચાલો શરૂઆત કરી દો. તો અહીંયા પહેલી લાઈન લખી દઉં. અહીં આપેલ બંને શ્રેણીક સમાન છે. આપેલ બંને શ્રેણીક કેવા છે ભાઈ? સમાન છે. બંને શ્રેણીક સમાન છે તો શું થાય? તો કે અનુરૂપ ઘટકો સરખા થવાના. અનુરૂપ ઘટકો કેવા થશે ભાઈ? સરખા. તો જોઈ લઈએ અનુરૂપ ઘટક. તો પહેલો ઘટક x + 3 બરાબર 0. ચાલો અહીંયા લખું x + 3 = 0. તો x બરાબર શું થાય? -3. ચાલો x ની કિંમત મળી ગઈ. હવે આગળ z + 4 બરાબર 6. બીજા ઘટક સામે બીજા ઘટકની કમ્પેરીઝન. z + 4 = 6. 4 ને લઈ જાવ સામે તો અહીંયા આગળ મળ્યા z બરાબર 6 - 4. તો z = કેટલા મળ્યા ભાઈ? 2. ચલો z બરાબર મળી ગયા 2. છેલ્લો ઘટક કમ્પેર કરીએ. ત્રીજો ઘટક તો અહીંયા છે 2y - 7 = 3y - 2. ઓકે, એક નાનકડા સમીકરણ જેવું સ્વરૂપ છે પણ આ તો સોલ્વ કરતા આવડે. બહુ જ સહેલું છે. 2y ને લઈ જાવ સામે તો અહીંયા આગળ ઓલરેડી 3y તો હતા. 2y ગયા સામે -2y. -7 હતા -2 આવ્યા આ બાજુ તો પ્લસ 3y - 2y. તો અહીંયા થયા y અને -7 + 2 -5. ચાલો બાળકો જોઈ લો x y z ત્રણે ત્રણ મળી ગયા. હવે વાત કરવાની abc ની. abc ની વાત કરીએ. જુઓ તો આ ઘટક કમ્પેર કરો. a અહીંયા આગળ દેખાય છે તો a - 1 બરાબર -3. a - 1 બરાબર -3. તો -1 ગયા સામે તો -3 + 1. તો a બરાબર શું મળ્યા ભાઈ? -2. ચાલો a મળી ગયા -2. આગળ વાત કરીએ b શોધીએ કઈથી. તો આ છે જો અહીંયા આગળ b - 3 બરાબર 2b + 4. ચાલો લખું છું b - 3 = 2b + 4. આ જે b દેખાય છે ને સામે મોકલી દો તો આ 2b તો ખરા જ. b ગયા સામે તો -b. અહીંયા -3 છે. 4 આવ્યા આ બાજુ તો -4. -3 - 4 થયા -7 બરાબર શું મળી ગયા ભાઈ? તો કે b મળી ગયો. અને છેલ્લે c. તો c ક્યાંથી શોધીશું? જો આ ઘટક છે 0 બરાબર 2c + 2. 0 = 2c + 2. બગડાને મૂકી દો સામે તો 2c = -2. આ બે ગયો કઈ છેદમાં તો -2/2. c મળી ગયા ભાઈ -1. જોઈ લો બાળકો c મળી ગયા -1. તો છેલ્લે બધી જ કિંમતો લખી લઈએ. આમ ચાલો x બરાબર -3 y બરાબર -5 આ રહ્યા અને z બરાબર 2 તથા abc પણ છે ને. તો ચાલો a બરાબર -2 b બરાબર -7 અને c બરાબર -1. જોઈ લો બાળકો બહુ જ સહેલો દાખલો છે. બરાબર છે? બહુ જ સહેલો દાખલો છે. ચાલો હજુ આગળ. આના પછીના ઉદાહરણની ચર્ચા કરી લઈએ. બરાબર છે? આના પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 5. એ પણ એકંદરે ઘણું સહેલું ઉદાહરણ છે. જોઈ લઈએ શું રકમમાં લખ્યું છે. નીચેના સમીકરણમાંથી a b c અને d ના મૂલ્ય શોધવાના છે. ચાલો ઉદાહરણ નંબર 5. શું કરવાનું છે? ABCD ના મૂલ્ય શોધવાના છે. બરાબર છે? અહીંયા આગળ શું આપ્યું છે? તો કે બે શ્રેણીક સરખા છે એવું આપેલું છે. ચાલો જોઈ લઈએ 2a + b અને બીજો ઘટક છે 5c - b. અહીંયા આગળ લખું a - 2b અને અહીંયા આગળ આવશે 4c + 3d is equal અહીંયા શું મળ્યા 4 - 3 11
24. ચાલો હવે જો અહીંયા આગળ a b c d ના મૂલ્ય શોધવાના છે કેવી રીતે? બહુ સરળ. જો લો બંને શ્રેણી કેવા છે? સમાન છે. બંને શ્રેણી બાળકો સમાન છે. ચાલો અહીંયા આગળ લખું છું આન્સર. તો અહીં આપેલા બંને શ્રેણીક કેવા છે? સમાન છે. તો ઓબ્વિયસ છે અનુરૂપ ઘટકો સમાન થાય. તો અહીંયા આગળ જો પહેલો ઘટક કમ્પેર કરીએ, therefore 2a + b = 4 બરાબર છે. અમે એક નંબર કહી દઈએ અને બીજું a - 2b = -3. ચાલો a અને b માં આપણે વાત કરી દઈએ. પહેલા આપણે a અને b શોધી લઈએ, પછી cd ની વાત કરીએ છીએ. ઓકે, પછી શું કરીએ? c અને d ની વાત કરીએ છીએ. હવે સમીકરણ એક જો a નો સહગુણક કેટલો છે? 2. અહીંયા આગળ a નો સહગુણક 1 છે, b નો સહગુણક 1 છે, અહીંયા આગળ 2. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણી દઈએ. તો અહીંયા જો લખું છું. હવે સમીકરણ 1 ગુણ્યા 2 વત્તા સમીકરણ નંબર 2. ચાલો સમીકરણ 1 ને બંને બાજુ 2 વડે ગુણી દો. 2 વડે ગુણ્યા તો અહીંયા શું મળ્યા? 4a + 2b = 8. અને બીજું સમીકરણ કયું છે? તો કે a - 2b = -3. ચાલો 2b કેન્સલ, 4a + a મળ્યા 5a = 5. 5 ને લઈ જાઓ છેદમાં. ચલો a કેટલા મળી ગયા? 1. હવે વાત કઈ કરવાની છે? b માટે મહેનત કરવાની. જોતા રહેજો. હવે કોઈ પણ એક સમીકરણમાં, કાં તો સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં a ની કિંમત મૂકી દો 1. તો હવે 1 ઇમ્પ્લાઇઝ, ચાલો સમીકરણ 1 માં મૂકીએ તો 2a + b = 4. a ની જગ્યાએ મૂકી દીધો એકડો. તો અહીંયા આગળ થાય 2 × 1 + b = 4. આ તો 2 કા 2 થઈ ગયા. ગયા સામે તો b = 2 મળી ગયા. ચાલો a અને b બંને મળી ગયા. હવે વાત કઈ કરવાની છે? cd ની. તો કેવી રીતે? જો આ ઘટકો છે, આ ઘટકો છે, કમ્પેર કરી લઈએ. તો અહીંયા લખું છું તથા 5c - d = 11 કહી દો સમીકરણ નંબર 3. અને બીજું સમીકરણ 4c + 3d = કેટલા છે? 24. સમીકરણ નંબર 4. શું કરશો ભાઈ? અહીંયા આગળ જો d નો સહગુણક 3, અહીંયા d નો સહગુણક 1, સેમ ઉપરના જેવું. અહીંયા 2 વડે ગુણ્યા હતા, તો અહીંયા 3 વડે ગુણીએ. કેમ? તો કે સહગુણક સેમ થઈ જાય, તો ઈઝીલી આપણે કેન્સલ કરી શકીએ. તો લખીએ છીએ. ચલો હવે સમીકરણ 3 × 3 વત્તા સમીકરણ નંબર 4. ચાલો આને 3 વડે ગુણ્યા તો 5 તરી 15c ઓછા 3 વખત d 11 તરી 33. સમીકરણ 2 મૂકી દઉં છું અહીંયા. 4c + 3d = 24. ઓકે, બરાબર કેટલા આવી ગયા? 24. જોઈ લો અહીંયા આગળ શું થશે? 3d અને 3d થઈ ગયા કેન્સલ. 3d અને 3d કેન્સલ. અહીંયા કેટલા થયા? 15 + 4 19c. 4 ને 3 7, 3 ને 2 5. જો લો 19c = 57. 19 ગયા છેદમાં તો 19 તરી 57. ચાલો c પણ મળી ગયો. કોની વાત કરવાની ભાઈ? તો કે d ની. કેવી રીતે? તો સમીકરણ નંબર 3 અથવા 4 માં મૂકી દો. તો સમીકરણ 3 માં મૂકી દઈએ. તો હવે 3 ઇમ્પ્લાઇઝ સમીકરણ 3 કયું છે? 5c - d. 5c - d = 11. c બરાબર 3 મૂકી દો. તો અહીંયા થયા 5 × 3 - d બરાબર 11. તો 5 તરી 15 ઓછા d બરાબર 11. d ગયા સામે, 11 આયા બાજુ. તો d બરાબર કેટલા મળ્યા ભાઈ? 4. જોઈ લો અહીંયા આગળ 4 એ 4 કિંમતો મળી ગઈ. a b c અને d.
બાળકો લેક્ચર બહુ જ સરસ મજાનો હતો, બરાબર છે. અંદર બહુ જ સૂત્રો અને શ્રેણિકોના પ્રકારની માહિતી આવી છે, તો ખાસ કમ્પ્લીટ કરી દેજો. આ બે દાખલા તો બહુ સરળ છે, સમાન છે, બરાબર. શ્રેણિક સમાન છે તો અનુરૂપ ઘટકો સરખા હોય, કમ્પેર કરીને દાખલો ગણવાનો છે. સેજ પણ અઘરો નથી, બરાબર છે. પણ ખાસ પેલી નોંધ કમ્પ્લીટ કરી દેજો બાળકો. ઓકે, તો આ લેક્ચર અહીંયા પૂરો કરું છું. મળીએ આવતા લેક્ચરમાં. ઓકે, ચાલો આવજો.